મારી આમ તો ફર્સ્ટ બ્લોગ નહીં, કારણ કે હું આટલો મોટિવેશન છે બોલું છું ને, એટલે મારો પહેલો બ્લોગ નહીં. વેલકમ ટુ માય મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું આવ્યો છું ખેતરમાં. થોડોક સપોર્ટ કરતા રહેજો. આજે અમારી મકાઈ બહુ બગાડ નાખી છે. દેખો, ખરાબ જ કરી નાખી છે. જે પક્ષીઓ છે ને એ જ બગાડે છે, બીજું કોઈ નથી બગાડતું. यहाँ हमारा खेतर में आखिर रात सूँ पड़े. हमें यहाँ पर हुए से यहाँ पर रात ठंडी उधर लगे, कारण कि यहाँ नदी से पासी नदी ने यहाँ में सूई रही है. ठंडी वाते વધારે લાગે, કારણ કે અમારે આ મક્કીને સાચવા માટે यहाँ સૂવું પડે. તમે મને થોડોક સપોર્ટ કરતા રહીજો, લાઈક ને સબસ્ક્રાઈબ કરી દીજો, કારણ કે હું બહુ મહેનત કરું છું. આ બીજો માળો પહેલાંમાં અહીંયા ખૂતેલા, હવે અમે ત્યાં હોઈએ છીએ. અહીંયા અમે ન બનાવીએ છીએ. અમારી ગામડાની લાઈફ એટલે અલગ જ હોય. ખેતીવાડી એટલે અમારું એ જ હોય. यहाँ पर मक्की पण कली છે, મકાઈ કલી છે. પેલા બ્લોગમાં કેવું બોલવાનું છે મને બી ખબર નથી, કારણ કે હું કેમેરાને જોઈને બોલું છું. પબ્લિકને બોલવાનો તો મને ડર પણ લાગે છે, પણ હવે હું ડરને બી કાઢી શકું છું. કારણ કે મેં શોર્ટ વિડીયો મેં બહુ અપલોડ કર્યા છે, એટલા માટે. અને મારું નામ છે अनिल परमार. नहीं, मैं गामड़ा में से बिलोंग करता हूँ. थोड़ी हिंदी थोड़ी इंग्लिश भी वापरी लूँ, थोड़ी गुजराती भी वापर लूँ છું. यहाँ पर मक्की છે, મકાઈ કરેલી છે. સામને પણ મક્કી કરેલી છે. ત્યાં પણ ડોળા લાગી જવાના છે હવે. દેખો, ગામડામાં જ આવું જ હોય. ખેતી એટલે ખેતી જ હોય. શહેર જેવું અમારે ના હોય. અમે ચારે એક વાર ખેતી કરેલી હોય. લાઈક કરી દીજો, સબસ્ક્રાઈબ પણ કરી દીજો. તમને હું આવા ઇન્ટરેસ્ટિંગ બતાતો રહું છું. ત્યાં દેખો, મક્કી જોરદાર બની છે. હવે દેખો, ઠેઠ છેલ્લે સુધી મક્કી કરેલી છે. મારી આજુબાજુ બધે મક્કી કરેલી છે. અને તમને મારા આંબા બતાડું, જ્યાં કેરી લાગે. અંગ્રેજીમાં આ મેંગો પણ કહી શકાય. આ દેખો, બધા हमारा आंबा છે. જ્યાં હિન્દી में આમ કહેવાય, ગુજરાતીમાં કેરી કહેવાય, ને અંગ્રેજીમાં મેંગો પણ કહી શકાય. देखो, कुछ यहाँ पर है. हमारा गाँव में कोई पण फ्रूट થઈ શકે. અમારા શહેરમાં જોવા જ ના જવું પડે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, કારણ કે હું આવો બ્લોગ લાવતો રહું છું. અને હું ઘરે પણ આવી ગયો છું. અહીંયા શાકભાજી કરેલી છે, સબ બધે શાકભાજી કરેલી છે. यहाँ पर ચણાની ભાજી કરેલી છે. મારો ઘર બતાવું. ये बकरी भैंस है ना. आज છે મારો घर. छोटा सा है. अभी निरानी है ये अपना घर. छोटा सा डॉग. तो लाइक कमेंट કરી દીજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.